મિત્રો મજામાં છો ને? સ્વાગત છે તમારું આપણે નવા બ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક વિડીયો શૂટિંગ માટે. તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ. તો મિત્રો આ છે આપણા કલોલનું ફેમસ વારીનાથ મહાદેવ. અહીંયા છે વૃદ્ધાશ્રમ માવતરધામ. બસ આપણે જઈ રહ્યા છીએ કેમ્પ તરફ. તો મિત્રો અમે કલોલ જઈને આવી ગયા છીએ. પ્રમોશનવાળું વિડીયો હતું એ પણ પતાવી દીધું અને હવે ખેતરમાં આવી ગયા છીએ. તો મમ્મી ભેંસ તો હોય એટલે પતી જાય એટલે ઘરે જઈશું આપણે. ત્યાં સુધી આપણે ખેતરનું મસ્ત વાતાવરણ જોઈ લઈએ. આ છે બધી લીંબુડીઓ અને હવે તમને બતાવું કેળાનું ઝાડ. તો મિત્રો કેળાનું ઝાડ એ વાવાઝોડાના લીધે પવનના લીધે લગભગ તૂટી ગયું. અંદર કેળા પણ મસ્ત આવ્યા હતા નાના નાના. જોઈએ હવે ઝાડ તો આખું તૂટી ગયું અને કેળા હતા ખરા નાના, પણ આખું ઝાડ જ વળી ગયું અહીંયાથી. એટલે આખો છોડ બિચારો. ના નાના કેળા જોઈએ હવે આને પણ થાય તો મિત્રો અહીંયા રૂડિયો આવી ગયો. હવે જોઈએ અમે બંને આટલા ખેતરમાં ફરીશું. હાય, શું કરતો હતો તું? શું કરતો હતો તું? આ બાજરી તો કેવું લાગે વાતાવરણ તને? બહુ મસ્ત લાગ્યું વાતાવરણ. કેળાનું ઝાડ તૂટી ગયું બિચારું. તો મિત્રો સ્વિમિંગ પુલ તો અત્યારે ખાલી છે. થોડું પાણી હતું એ પણ હવે નીકાળી દેવાનું, એકવાર સાફ કરી દેવાનો. અને અહીંયાથી નજારો ખૂબ જ સરસ લાગે છે. લીલવડી પડી ના જતો વજો. સો ગાઈસ, આ છે અમારો નવો મેમ્બર. આપણી ચેનલ માટે કંઈક કહેશે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરવાનું કોઈ વિડીયોમાં ભૂલવાનું નહીં. અને આપણી ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જાય અને પેમેન્ટ આવે એટલે આપણે બધા કરીએ પાર્ટી. મિત્રો આ છે અમારું ખેતર અને આશા કરું કે તમને મારા વિડીયો ગમતા હોય. ગામડાનું જીવન કેવું હોય, સરસ મજાનું. આપણે આગળ પણ મસ્ત વિડીયો લાવતા રહીશું. તો જો તમને વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ વિડીયો દરેક ગમતા હોય તો દરેક વિડીયોની નીચે કોમેન્ટ કરો સારી એવી, જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે વિડીયો બનાવવાનું. શું કહેવું? તો ચાલો હવે જોઈએ ખેતર અમારું. અને વાતાવરણ પણ એકદમ મસ્ત થઈ ગયું છે. તો મિત્રો ત્યાં એક સરગવાનું ઝાડ છે, તો ત્યાં આપણે જઈશું જોવા કે સરગવો આવ્યો છે કે નહીં. રસ્તામાં અમને મળી નાની એવી કેરી, નાની નાની પણ હજુ કાચી છે. આમ ખાઓ, દાંત મેં ખટ્ટા લાવો. અહીંયા સરગવો પણ હજુ બહુ પતલો છે એટલે હાલ એને તોડાય નહીં. આપણે 2 દિવસ પહેલાં પણ જોયું હતું. હજી પણ પતલો છે એટલે હજુ થોડો જાડો થાય એટલે તોડશું. અને અહીંયા કેરીના ઝાડ ઉપર આવો કંઈક રોગ થયો છે એટલે આની હવે દવા કરવાની છે એટલે સારી એવી કેરીઓ આવી જાય. અને અહીંયા અમને એક કંઈક મસ્ત વસ્તુ મળી. એક નાનો એવો માળો છે કોઈ પક્ષીનો. તો આને સારી રીતે આપણે ઉપર મૂકી દઈશું. મિત્રો આને આપણે વ્યવસ્થિત જગ્યાએ ઉપર સારી રીતે મૂકી દઈએ. જે પણ પક્ષીનો હોય એને રહેવું જરૂરી છે. આ છે અમારું ખેતર, જોઈ લો. બસ તમને લોકોને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો.
તો આ બાજુ છે મસ્ત આંબાના ઝાડ અને પાછળ લીંબુની વાડી, અહીંયા પણ લીંબુની વાડી છે અને આ બાજુ છે ભેંસોનું ખાવા માટેનું ઘાસ. તો ચાલો મિત્રો આપણે જોઈએ બીજી ઓરડી છે અમારી ત્યાં. તો મિત્રો અહીંયા તમે કોમેન્ટમાં જણાવજો કે 24 કલાકનું અમે ચેલેન્જ કરીએ કે નહીં રહેવા માટેનું, કેમ કે આ ઓરડીની પાછળ સ્મશાન છે. લોકોનું કહેવું એવું છે કે અહીંયા એમને ભૂત પ્રેત દેખાય છે, પણ હવે ચેલેન્જ આપણે કરીએ એટલે ખબર પડે. અને આ છે ઝાડ જેનો ઉપયોગ હેરસ્ટાઈલ માટે પણ થાય છે, તો ફ્રીમાં આપણને મળી ગયું. એના વગર અહીંયા છે ઘાસ બાજરી બહુ મોટી, એમાં થોડા કરેલના ઝાડ છે, ગુલમોર. એના પછી તમને બતાવું સરસ મજાની વસ્તુ, એ છે કેરી. તો મિત્રો અહીંયાથી આગળ આપણે નહીં જઈએ કારણ કે સ્મશાન છે, यहाँ से हमको डर भी लगता है. पीछे है स्मशान. स्मशान इधर का रास्ता भी हमने बंद कर चुका है. આ કલર અમે કર્યો તો સૌથી પહેલા જ્યારે રૂમ બનાવ્યો ત્યારે. હવે આ રૂમનો ઉપયોગ ખાલી સામાન ભરવા માટે થાય છે. આના વગર આપણે 3-4 ઓરડી અલગ બનાવી દીધી. તો બસ ક્યુટ લાગે છે એકદમ. ફરીથી એકવાર જોઈ લો. ચાલો મિત્રો હવે જઈએ આપણે પાછા ઘરે જવાનું. અને મિત્રો તમે લોકો કયા ગામથી છો, કઈ જગ્યાએથી વિડીયો જોવો છો, એ પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. હા ચાલો મિત્રો, આ જાંબાનું ઝાડ છે, આ કેરીનું ઝાડ છે, આ ઘાસ બાજરી છે, આ ઓલા ભૂમિકાબેન છે. હાય કરો ભૂમિકાબેન. આ ઘાસ બાજરી, આ કેરી, બીજી કેરી બતાડે છે ભૂમિકાબેન. હજુ કેરી કાચી છે પણ બહુ બધી કેરી, અને આ રોગ આવ્યો એના લીધે હવે કેરી ઓછી આવી આ વખતે. હજુ કાચી એટલે તોડશું નહીં આપણે. આ બાજુ મસ્ત નાના નાના ફૂલ, આ ફૂલ છે, ફૂલ જે આપણે ભરીશું અને નાવા જઈશું. આ ફૂલ પણ છે, આ સ્વિમિંગ પુલ પણ છે. ફૂલની સાથે સ્વિમિંગ પુલ પણ છે. તો મિત્રો આ બાજુ સૈતુર જે કહેવાય એના ઝાડ પણ થોડા ઉગાડે આપણે. અહીંયા કેરી આવી પણ હજુ કાચી છે બધી જગ્યાએ. તો આ સૈતુરના ઝાડમાં આપણે જોઈએ સૈતુર ક્યાંક દેખાય જાય તો આપણે ખાઈએ. અને અહીંયા આપણને મળી ગયું એક. હજુ આપણે શોધીએ તો અહીંયા બહુ બધા સૈતુર છે આપણને મળ્યા. લાલ કલરના બહુ જ મસ્ત લાગે. જો તમે ટ્રાય કર્યા હોય તો કોમેન્ટમાં બતાવજો કે તમારી ભાષામાં એને શું કહેવાય છે. તો મિત્રો આ છે ખાટા ખાટા સૈતુર. અમારી ગુજરાતીની ભાષામાં તો આ જ કહેવાય. એકદમ મસ્ત ખાટા મીઠા. એટલે સખત ગરમી લાગી અહીંયા ખેતરમાં આવીને. તો આ બધા સૈતુરના ઝાડ છે જે દેખાય છે એ બધા મજા આવી જાય આપણને ખાવાની. અને બીજા પણ અહીંયા આવ્યા છે. મિત્રો અહીંયા આવ્યા છે પણ હજુ કાચા છે. પાકશે એટલે મજા આવશે આપણને ખાવાની. તો એકાદું મળી જાય તો મજા પડી જાય. તો મિત્રો બસ હવે અંદર જઈએ, જોઈએ મમ્મીને હવે લઈને ઘરે જઈએ પાછા. અને વિડીયો આટલા સુધી આપણે રાખીએ. જો તમને સારા લાગતા હોય, ગમતા હોય ગુજરાતી લાઈફના વિડીયો, તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, જેથી કરીને મને સારું લાગશે અને મને પણ થોડો સપોર્ટ મળી રહેશે. આકાશ અને વાતાવરણ એકદમ સરસ દેખાઈ રહ્યું છે. તો મસ્ત વાતાવરણ સાથે હવે ઘરે જવાનું આપણે વિચારીએ. શું કહેવું? ગરમી લાગી બહુ સખત. તો બસ હવે ઘરે જઈએ, પંખો કરીએ. તો મિત્રો આ 3 કૂતરા અહીંયા જ રહે છે. 3 ટાઈમનું ખાવાનું.
ત્રણ બેસન ચાર નાખી દઈએ આપણે કંઈ ઘણું થઈએ डरती है काफ़ी डरपोक है और यहाँ पर हमारा छोटा बच्चा कैसे देख रहा है हमको तुमको क्या खाना है ले हाय मारी यारी खाती है सब कुछ तमाम सिद्ध बन रहा है हमारा सौथी नानू मेम्बर लाडवाई मेम्बर મિત્રો અહીં જો પક્ષીના માળા છે અહીં કાં મિત્રો એમાંથી અમુક ઘર બુક થઈ ગયા છે એમાંથી ભાડે ચડી ગયું છે અમુક ઘર બુક થઈ ગયા છે તમારે જે રહેવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં પાણીનું છે પણ ચકલી માટે